નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં સ્ક્રેપની દુકાનમાં થઈ ચોરી. 2,77,000 રૂપિયાની માલમત્તા લઈ અજાણ્યા ચોરી સમો ફરાર. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના ટીબી રોડ પર આવેલા સૂર્યકેતુ કોમ્પ્લેક્સમાં ગજાનન સ્ક્રેપ ટ્રેડર્સ નામની દુકાનના ગોડાઉનમાંથી અજાણ્યા ચોરે લગભગ 2,77,608 રૂપિયાની માલમત્તા ચોરી કરી લઈ ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. આ ચોરી ગત 23 સપ્ટેમ્બર 2025ની સાંજે 7 વાગ્યાથી લઈને 24 સપ્ટેમ્બર 2025ની સવારે 8 વાગ્યા દરમિયાન બની હતી. દુકાનના માલિક રાકેશ કુમાર સોમાભાઈ પટેલ, જે વિજાપુર ધરતી ટાઉનશીપમાં રહે છે, તેમણે જણાવ્યું હતું કે તેઓ 23 સપ્ટેમ્બરે સાંજે 7 વાગે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાને આવતા તેમને જાણવા મળ્યું હતું કે ગોડાઉનનો તારો અને સેન્ટ્રલ લોક તોડી દેવાયું હતું. ગોડાઉનની તપાસ કરતાં ખ્યાલ આવ્યું કે 1539 ફૂટ વિવિધ માપના કેબલ વાયર, જેની કિંમત 2,61,608 રૂપિયાની હતી, અને 40 કિલો વજનના કેબલ જોઈન્ટ, જેની કિંમત 16,000 રૂપિયા હતી, ચોરાઈ ગયા હતા. ઓફિસમાંથી કોઈ ચીજવસ્તુ ચોરાઈ ન હતી, પરંતુ ગોડાઉનમાંથી આ માલમત્તા ગાયબ થઈ હતી. રાકેશ કુમારે જણાવ્યું હતું કે તેઓ 4-5 મહિનાથી ખેડૂતો પાસેથી બોર્ડનું સ્ક્રેપ લાયક કેબલ વાયર ખરીદીને ગોડાઉનમાં રાખતા હતા. નવરાત્રિના તહેવારો અને કામના કારણે બહારગામ જવાને લીધે તેઓ તરત ફરિયાદ નોંધાવી શક્યા ન હતા. 27 સપ્ટેમ્બરે તેમણે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં કાયદેસર તપાસની માંગ કરી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.